જય શ્રી કૃષ્ણ. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મ, અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હોય છે એ સમયની વાત છે. અર્જુન અભિમાનપૂર્વક કહે છે, જોયું ને ભગવાન, મારા એક બાણમાં કેટલી તાકાત છે. મેં ખાલી એક બાણ માર્યું ને તો કર્ણનો રથ 10 ફૂટ પાછળ ખસી ગયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, અખિલ બ્રહ્માંડના નાથ, ભગવાન દ્વારકાધીશ હસતા હસતા કહે છે, અર્જુન, એમાં અભિમાન કરવાની જરૂર નથી. કારણ કે એકવાર તું જોતો ખરા, આ તારા રથના સારથી કોણ છે? હું પોતે જગદીશ્વર, અખિલ બ્રહ્માંડનો નાથ તારા સારથી છે. અને ઈ તો ઠીક અર્જુન, એ તો વિચાર કર કે તારા રથની ઉપર જે ધજા ફરકે છે ઈ કોણ છે? હનુમાનજી છે. અને ઈ હનુમાનજીમાં અનેક હાથીઓની શક્તિ ધરાવનાર હનુમાનજી મહારાજ બેઠા હોય, તારો સારથી હું બન્યો હોય. તો હે અર્જુન, આ તારા લીધે નહીં પણ આ અમારા બંનેની કઈક પુણ્ય છે, અમારા બેયની કઈક શક્તિ છે ને એના લીધે તારો રથ પાછળ નથી ખસી શકતો. અને આ તારા બાણની નહીં પણ આ મારી શક્તિ છે. હે અર્જુન, માટે તું આવું હું પદ ન ધર. માટે આ કથામાંથી સાર શું લેવાનો છે? આખી જિંદગી માનવી શું કરે, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. માટે હું કરવાનું બંધ કરી અને મારો પ્રભુ કરે, મારો ઠાકર કરે એ જ ઠીક છે એવું કહેવાનું ચાલુ કરી અને અભિમાન બંધ કરીએ. જય શ્રી કૃષ્ણ.